કરી રહ્યા છે સાહેબ. મારો છોકરો કેટલા દિવસથી માદો છો, હું માદી છું, બંગલાના કામ કરી મેં પેટ ભરીએ સાહેબ. પછી અમારા છોકરાનું ભણતરનું શું? મારો છોકરો એક બીજો ભણે છે, મારી છોકરી 8મા ભણે છે. હવે અમને મારે લઈને જમ કે રેન બસેરામાં સુવા જાય, રેન બસેરામાં સુવા વાળા દેખાય છે. અરે તેના હું તો સુડાઈ દઉં એવી શું કહીએ? હજુ એને ખબર નહીં બુલેટ ટ્રેન વાળાને તકલીફો છે. અમે રેલવે ક્રોસિંગની બાજુમાં કાચા પાકા મકાન અમારા આવેલા છે. અમારા મકાન पाड़ी नाखवामा आवे छे, हमने वारे घड़िए धमकी आपे छे। गए तो बच्चे लेके रहती हूँ तो मुझे रहने में बहुत तकलीफ पड़ती है। तो हम चाहते हैं कि हमको भी मकान मिले या पैसा मिले या कुछ कहीं जमीन दी जाए तो उससे मकान बना के अपने छोटे छोटे बच्चे को अच्छे से पाल सकूं, पढ़ा सकूं। हमारा वर्तर મળશે તમને પછી અમને કોઈ વર્તર વાત કરી નહીં. અમારા ફટાફટ અમને કામ ચાલુ કરી નાખા. 10 મહિનાથી ધરાતો હતી. સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો? સરકાર માટે અમને ઘર માટે ઘર અને અમને નહીં તો પછી વર્તર આપો સાહેબ. અમારા દેશમાં રહેવું નથી ને વોટિંગ હાલવાય નથી મોદીને. કેમ કે મોદીને અમને હાલતો કેમ નથી? કોને તમે વોટ કોને આપો? અમે તો ભાજપને આપીએ છીએ. ભાજપને વોટ આપો છો તો પણ એ લોકો નથી સાંભળતા તમારું. ક્યાં સાંભળે છે? હવે ભાજપને ચાલી ને ભાજપ જ આવે છે ને ક્યાં આવે છે? આ હતી ગરીબ જનતાની વેદના. સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ જ્યાં સુધી એ લોકોનું નિરાકરણ આવતું હોય તો વહેલી તકે નિરાકરણ લાવી શકો. સહયોગી અનિલ પાંડેની સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ. ગરીબોના જે 70-80 થી વધારે ઘર તોડી પાડવામાં આવ્યા હતા તેની મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે આ ઘરની જગ્યા તમે અમને આપો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે, અને જગ્યા આપ્યા પછી અમે તમને યોગ્ય વળતર આપીશું. 2018માં કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નાખવામાં આવ્યો હતો ત્યારે આપણે ગીરધરનગરમાં જ્યારે ગરીબોના મકાન તોડી પાડવામાં આવ્યા હતા, જેને લઈને આજે ગીરધરનગરના રહીશો જેના મકાન વયા ગયેલા છે એ લોકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા. તો આપણે એની પાસેથી જાણીશું કે શું છે એ લોકોની સમગ્ર ઘટના. બેન, નામ જણાવો તમારું. मारू नाम सविताबेन शंकरभाई मकवाड़ा से। वो गिरधरनगर माकूभाई ની ચાલીમાં રહું છું. અમારે બહુ તકલીફો છે. અમે રેલવે ક્રોસિંગની બાજુમાં કાચા પાકા મકાન અમારા આવેલા છે. અમારા મકાન પાડી નાખવામાં આવે છે. અમને વારે ઘડીએ ધમકી આપે છે કે તમને વળતર નહીં મળે, અમારે વળતર જોઈએ કો તો મકાન જોઈએ. અમારી માંગ એટલી જ છે કે અમને વળતર આપો અને અમારો અવાજ સરકાર સુધી જણાવો. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનું કહેવું એમ છે કે જ્યાં ઝૂંપડું ત્યાં મકાન, તો રેલવે પહોંચે છે એમને એમ કે છે કે અમારી જગ્યામાં રહો તો અમે 50 વર્ષ જૂના મ્યુનિસિપાલિટીમાં ભાડા ભરીએ છીએ. અમારું ટેક્સ બિલ આવે છે, સિલેક્ટ વાળો 70 નો પુરાવો અમારી જોડે છે. બધા જ પુરાવા છતાંય અમને અમારી માંગ પૂરી કરી આપતા નથી. એટલી અમારી નમ્ર વિનંતી. શું નામ છે બેન તમારું? मेरा नाम सविताबेन वर्मा है। अब मैं गिरधरनगर माकूभाई की चाली में रहती हूँ। हमारा मकान टूट गया और छोटे छोटे बच्चे, माँ बाप नहीं है, माँ बाप गुजर गए, तो बच्चे लेके रहती हूँ तो मुझे रहने में बहुत तकलीफ पड़ती है। तो हम चाहते हैं कि हमको भी मकान मिले या पैसा मिले या कुछ कहीं जमीन दी जाए तो उससे मकान बना के अपने छोटे छोटे बच्चे को अच्छे से पाल सकूं, पढ़ा सकूं। और बस मैं सबकी यही चाहती हूँ कि सभी लोगों की इच्छा पूरी हो और उनको मकान दिया जाए, और यही मैं चाहती हूँ। और बाकी શું કહેશો બા? તમે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છો? हाँ हाँ, पर कुछ नहीं, हमारा तो मकान टूटेला है। यही बात कहने हैं कि जो सबको है वही राह मेरी है। हमारे चलने नहीं पाती, बच्चे रोटी नहीं देते, तो कुछ तो मिलने चाहिए ना। सावित्री बहन महादेव कुरील। શું કહેશો બેન તમે? મારું નામ કાંતાબેન લક્ષ્મણભાઈ પરમાર, ગીરધરનગર મકુભાઈની ચાલીમાં રહીએ છીએ. અમે રેલવે ક્રોસિંગમાં રહીએ છીએ સાહેબ. અમને રોજ ને ધમકી આપીને બુલેટ વાળા કોઈ અમને વર્તન આપવાનું ના પાડી. અમારા બાળ બચ્ચાને અમે 8-10 મહિનાથી તો હેરાન થઈ ગયા. દવાખાનું બહુ ફરતે હે. અમારા મકાનો ઝૂંપડા પડી ગયા છે. અમે કાગળ કચરો કરીને અમે પૂરું કરીએ છીએ. અમને એ પ્રમાણે કોઈ માંગ પૂરી કરતા નહીં. અમને નહીં ઝૂંપડાનું ના પાડે છે, અમને વળતર આપવાનું સાહેબ ના પાડે છે. અમે ગાડી નીચે લેટી ગયા હતા. અમને ગાડીઓને બહુ બીકો બતાવે છે. લેડીઝ પોલીસ બોલાવી સાહેબે તો કે તમે હટી જાઓ, તમને વળતર કશું મળશે નહીં. અમારી જગ્યા છે, અમે લેવાના છીએ. અમારા પહેલા સિલેક્ટ વાળા 10 મહિના 12 મહિના પહેલા અમારા ફોટા પાડીને બેસીને ઘરમાં માપીને ફોટા બુલેટ વાળા પાડીને ગયા. અમને આશ્વાસન આલીને બહુ જયા.
તમને ઝૂંપડા મળશે ને કે તમને વળતર મળશે, તમને પછી અમને કોઈ વળતર વાત કરી નહીં. અમારા ફટાફટ અમને કામ ચાલુ કરી નાખા 10 મહિનાથી એવું કહે છે કે તમે રસ્તામાં જાઓ ને તમને એક્સિડન્ટ થાય તો તમે કના લડો, તો અમે સરકારને લડીએ, એવું અમે નમ્ર વિનંતી કરી હતી બુલેટની ઓફિસે. હમણાં સાહેબ એમ કહેવા માંગે છે કે તમે બાળ બચ્ચા લઈને 4 કલાક જે બહાર બેસી રહો, અમારા કામ ચાલે એટલી વાર તમે બાળ બચ્ચા લઈને બહાર બેસો, અમે તમને બહારથી એમને તમને જમવાનું આપી દેશું. અમે ચો જઈએ, અમારા ઝૂંપડા મેકીને જ ગયા અમે લઈને નાના બચ્ચા. અમારે જવાની કોઈ જગ્યા નહીં. હું મીનાબેન મરાઠી છું. મારા પુલના નીચે અત્યારે હાલ મારા ઘરમાં એને પોયો ખોદ્યો છે. એને કાલે સાહેબ આવ્યા હતા, તમને કે નીકળી જાઓ બહાર. મારી વહુ છે, છોકરા છે, 2 મારા છોકરા ભણે છે, એને હાથ પકડીને મારી વહુને એને કાઢી છે બુલેટ વાળા ટ્રેન વાળાએ. અને એ શું કહે કે તમારે જગ્યા અમારી જોઈતી નથી, પણ હવે બુલેટ ટ્રેનમાં છે જ નથી. બુલેટ ટ્રેન વાળા તો બી અમારા ઉપર બહુ જુલમ કરી રહ્યા છે સાહેબ. મારો છોકરો કેટલા દિવસથી માદો છો, હું માદી છું, બંગલાના કામ કરી મેં પેટ ભરીએ સાહેબ. પછી અમારા છોકરાનું ભણતરનું શું? મારો છોકરો બીજો ભણે છે, મારી છોકરી 8માં ભણે છે. હવે અમને મારે લઈને જમ કે રેન બસેરામાં સુવા જાય, રેન બસેરામાં સુવા વાળા દેખાય છે. અરે તેના હું તો સુડાઈ દઉં એવી શું કહીએ? હજુ એને ખબર નહીં બુલેટ ટ્રેન વાળાને. સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? સરકાર માટે અમને કે ઘર માટે ઘર, અને અમને નહીં તો પછી વળતર આપો સાહેબ. અમારા દેશમાં રહેવું નથી ને એને વોટિંગ હાલવાય નથી મોદીને. કેમ કે મોદીને હમણાં હાલતો કેમ નથી? કોને તમે વોટ કોને આપો છો? અમે તો ભાજપને આપીએ છીએ. ભાજપને વોટ આપો છો તો પણ એ લોકો નથી સાંભળતા તમારું. ક્યાં સાંભળે છે? ક્યાં સાંભળે છે? હવે ભાજપને ચાલી ને ભાજપ જ આવે છે ને ક્યાં આવે છે? તો ભાજપ આવી જાય છે. ભાજપ આવીને શું પેલું કરી? ભાજપ ભાગી નાખે છે અમને. એટલા બધું પાણી નાખાશે, એટલા મચ્છર પડ્યા, ઘરમાં 10 જણા બીમાર. હવે પૈસા ક્યાંથી લાવીએ? ગુજરાત સરકારમાં તો બેન એવું કહે છે કે ભાજપ ગરીબોની સરકાર છે, એને લઈને શું કહેશો? શું કરીશું? ગરીબોની શું સરકાર છે? ગરીબોને મારી નાખે છે. नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. વિકાસ થાય એ સારી વાત છે, સારી વ્યવસ્થા એ સારી વાત છે, પણ જે વૈકલ્પિક જ્યાંના મકાનો પડ્યા છે, ઝૂંપડા પડ્યા છે, એની વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. સરકારની જવાબદારી છે. કાં તો એમને વિકલ્પ આપવો જોઈએ, એમને રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ, અને એ પછી એમના મકાનો હટાવવા જોઈએ. આ રીતે તો અનજસ્ટિસ થયો છે આ લોકોને. એટલે ન્યાય માટે અહીંયા કલેક્ટર કચેરી આ લોકો આવેદનપત્ર માટે આવ્યા છે. પી.કે. કલાપી, ફ્રોમ કલેક્ટર કચેરી, અમદાવાદ. અમારો સાહેબ અમારા મકાન 2018 માંથી પાડવા આવતા હતા, અને અમને જગ્યા કે તમને કરી આલીશું, તમારા બાળ બચ્ચા રોડ પર નહીં રાખે, એવી રીતે આશીર્વાદ આલ્યા. અને ચુબણી બુલેટ ના બધા થોભલા આવ્યા ને એટલે અમારે બધી ખોદીને અમારા ગટરો બટરો ખાડા કરી દીધા. અમારા બાળકો લઈને ક્યાં જવું સાહેબો? અમારી કોઈ નોકરીઓ સરકારી નથી, અમે મજૂરી કરીએ, કાગળ ગાભા વેણીએ છીએ સાહેબ. અમારી ન્યાય આલો, અમને રહેવા રહેઠાણ આલો. ગુજરાતમાં તો સરકાર એવું, ભૂપેન્દ્ર મોદીની સરકાર એવું કહે છે કે અમે ગરીબોને ઘણા બધા આવાસો બનાવ્યા છે, ગરીબોને બધાને મકાન આપે છે, તો તમને મકાન નથી મળતા? કેટલા ઢોમો ભર્યા, ફોરમો ભર્યા, પણ અમારે લાગ્યું જ નહીં સાહેબ. કેટલી વખત ના ભર્યા અમે, ભર્યા ફોરમ ભર્યા, પણ લાગે નહીં મકાનો, કોઈ લાગે નહીં સાહેબ. સાહેબ અમે કરી જેને નથી મળતા એ ગરીબ માણસોને નથી મળતા, જેને છે એને મળે છે, જેને નથી એને નથી મળે. જેને જે ગરીબ માણસોને જોઈએ એને નથી મળતા. ખરેખર જેને જરૂરિયાત છે એને નથી મળતા. જેને જરૂર છે, જે વ્યક્તિ અત્યારે પીડિત છે, ફોરમ ભરે, વહુ છોકરીઓ બધા લાગે, પાકા મકાનોમાં રહે, એમને 5-5, 4-4 મકાન લાગે. અમે 10 વર્ષે ભર્યા, અમારા પૈસા પાછા નહીં લાગ્યું મકાન, નહીં લાગ્યું. જેને મકાન મળે ભાડે આપી દે સરકાર. એ સાપડા પર જોઈ રહ્યા, ચોક લાગ્યા કરીએ, ફોરમ લાગે થોડી હિમાય જઈને પડીએ, પણ હિમાય લાગ્યું નહીં સાહેબ. નહીં મળતું સાહેબ. નરેન્દ્ર મોદી સાહેબ યોજના બનાવી ત્યાંથી અમે ફોર્મ ભરીએ છીએ, પણ એક વખત અમારું લાગ્યું નથી. અને જેને છે એને બદલે મોદી સરકારે યોજના બનાવી ત્યારના તમે ફોન ભર્યા છે તો પણ મકાન નથી લાગ્યું. જયારે મારા ખુદના એક મકાન પણ નથી, ત્યાંની એક મકાન પણ મારે લાગ્યું નથી. મારા આજે હું એકલી છું, હું વિધવા છું, તો વિધવાને મકાન મળવું જોઈએ, તો મારે એક બી મકાન લાગ્યું નથી. હું મારા 3 છોકરા લઈને નાના ઘરમાં પડી રહું છું, તો અત્યાર સુધી મકાન કેમ ના મળે? જેને છે એને બબે 3 મળે હશે મકાનો.
અમે 2 માસ અપંગ જ છે. અમે 2 માસ અપંગ રેલવેના મકાન રેલવે સાઈડ તો અમારા એવું ગટરો બધું ભરાઈ જાય, પાણીની સગવડ કશું નહીં, સંડાસ બાથરૂમ કશું નહીં. હવે ક્યાં ગઈએ અમે અપંગ માણસો, ક્યાં ગઈએ? કેટલા વર્ષથી થોડીને જતા રહે બનાવો, થોડીને જતા રહે તો અમે અપંગ માણસો નાના છોકરાઓ લઈને ક્યાં ગઈએ? અમે પતી ગયું પણ હવે જો આ 5 વર્ષ પછી કોઈ બી આવે, મોદી સરકાર આવે કે ભાજપ આવે કે પંજો આવે, એને માખો છાપરામાં આવશે કે સિવિલમાં દાખલ થશે. હવે તમારી પાસે મત લેવા આવશે તો સિવિલમાં દાખલ થશે. હા, અમે કરશું. અમે ચાલી વારે કેમ ક્યાં જઈએ? એ રોડ ઉપર સુઈ જશે તો એ બી રોડ ઉપર સુઈ જશે અમારા અંગાથી. મારા છોકરાને શું ખવડાવું? આ હતી ગરીબ જનતાની વેદના કે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ જ્યાં સુધી લોકોનું નિરાકરણ આવતું હોય તો વહેલી તકે નિરાકરણ લાવી શકો. અન્ય પણ મહિલા આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી પણ જાણવાની કોશિશ કરજો કે શું છે એ લોકોની સમસ્યા. શું નામ છે બેન? અમારું નામ મંદાબેન સુદામ તાયડે. શું સમસ્યા છે તમારી? અમારે એ છે કે પુલના નીચે અમારું મકાન છે, એ પણ મ્યુનિસિપાલિટીમાં છે. એ લોકો કહે છે કે તમે હટી જાઓ અહીંથી, તો અમે હટે નહીં. આ અઠવાડિયાથી એમની મશીન ચાલુ છે સાહેબ. અત્યારે હાલમાં મશીનો પડી છે મારા ઘરના પાછળ. મારા નાના છોકરા મારા સ્કૂલમાં જાય છે, મ્યુનિસિપાલિટીમાં 2 છોકરા મારા સાહેબ. હું કામે જાઉં છું બંગલામાં, મારો કોઈ છે નથી. જયારે સાહેબ આવે ત્યારે કે બોલાવો તો અમે બધું કામ નાખીને આવીએ છીએ. સાહેબ આ 4 દિવસથી ઘરે છું. મારો મોટો છોકરો બહુ બીમાર છે, મેં એને 2000 ની દવા લાવી છે સાહેબ. એ લોકો મને આવીને તંગ કરે છે, આવો આ ધમકી આલે છે કે તમે રેન બસેરામાં જાઓ, પેલા આશ્રમમાં જાઓ. હું કેવી રીતે જાઉં સાહેબ? ઉપરનું પાણી ચાલુ, ઘરમાં બધું રમણ પડ્યું છે, રાંધવા ખાવાના વાસણો પડ્યા છે, અમારા છાપરા જેવું ઘર છે સાહેબ. બસ. શું કહેશો તમે? મારું મીનાબેન નામ છે. મારા ઘરમાં મારા બાજુમાં જ એનું પિલ્લર આવે છે સાહેબ, અને મારું ઘર કેટલું ખોદી નાખ્યું તમે ચેકિંગ કરી શકો છો. એ મને નહીં પોસાશે, કારણ અમારા જોડે જો ભાડા પોસ્ટ, ટેક્સ બિલ, લાઇટ બિલ, પાર્ટીનો ફોટો બધું મારા જોડે છે. તો એ કહે છે નીકળી જાવ. સાહેબ આવીને અમને બહુ ધમકી આપે છે સાહેબ. એ દિવસે સાહેબ આવ્યા હતા, અમને કે તમે ખાલી નહીં કરો તો અમે તમારા ઉપર બુલડોઝર ચલાવ્યા. અત્યારે મેં ચા બનાવી સાહેબ ને એની ગાડી ચાલતી હતી ને મશીન, મારું ચા ઢોળાઈ ગયું. આજે અમે 3 દિવસથી ખાતા નથી પીતા નથી. અમે શું કરે? મજૂરામાં બંગલામાં કામે છે, અને અમારા ઘરવાળા મરી ગયા સાહેબ. અમે શું કરીએ બોલો? તમે જ કહો. શું હવે તમારી માંગણી શું છે? અમારી માંગ છે તો અમને ઘરના બદલામાં ઘર છે અમારે સાહેબ. અમે બીજું કઈ નહીં માંગ, પણ અમારે તો એટલું પૂરા જ છે. તમે કેમ ભીલવાસમાં બધા આપે છે, પુલના પેલા બાજુ બ્રિજમાં બધાના મકાનો ઘર આપે છે, પૈસા અમને વળતર આપો સાહેબ. અમારે બીજું કઈ માંગ નથી, વળતર જોઈએ અમારે. ગુજરાતમાં તો ગુજરાત સરકાર એવું કહે છે કે ગરીબોની સરકાર છે, તેને લઈને શું કહેશો? હવે ગરીબની સરકાર છે તો આવું થોડું હોય? ગળા પર ફાંસી આલીને ગરીબની સરકાર થોડી હોય? અમે વોટિંગ બી આપ્યો છે. શું કહેશો તમે? અરે મારે આ 6 મકાન તૂટ્યા છે, તો આ લોકોને જે સર્વે કર્યું હશે, પેલા તોડવાનું કર્યું ત્યારે 6 જણાના નામ તો લખાય છે ને કે ભાઈ એટલા મકાનો તૂટે છે. તો આનું સર્વે કર્યું છે, તો આ નામ જેના લખેલા છે એને પૂરું વળતર, એને મકાનો મળવા જોઈએ, બરાબર. અને મકાનો ના મળે તો અત્યારે આ લોકો ક્યાં જાય? ઉનાળો આવી ગયો, ચોમાસું ગયું, અત્યારે આ મકાનો 2 ઘર થઈને રોડ ઉપર આવી ગયા છે. તો આ કેટલી તકલીફ વેઠવી પડે છે આ ઉનાળાની, બોલો. એટલે ન્યાય મળવો જોઈએ આ લોકોને, અને ન્યાય મળવો જ જોઈએ. અને મકાન જોઈએ, અમારે પૈસા જોતા ને મકાન જોઈએ, રેસિડન્ટ જોઈએ, બરાબર. પૈસા અમે શું છે, પૈસા વપરાઈ જાય કાલ આવે, બરાબર. એટલે મકાન જ જોઈએ અમારે, તો મકાન સિવાય બીજું કઈ જોઈએ નહીં, બરાબર. અંદરના જે પિલ્લર નાખ્યા ને એમાં આખું ધાબુ મારું બાથરૂમ નું છે ને લકડી ના આવીને ઉપરનું બીજા માળનું તમે જુઓ તો એટલા સાહેબ અમે હુર્યા હોય મરી જઈએ એનો કોઈ અફસોસ નહીં, પણ અડધા મરે નહીં જીવે નહીં એનો શું હાલની પરિસ્થિતિ અંદર આજે હાલની જે પરિસ્થિતિ અંદર જે કોન્ટ્રાક્ટર એમની મશીનો દ્વારા કામ કરે છે એ જાનમાલનું નુકસાન થાય એવી રીતે જ કામ કરે, ના તો પ્રજાની કે મતલબ જે જાનમાલનું નુકસાન ના થાય અને સુરક્ષા રીતે કામ કરવું જોઈએ એવી રીતે કામ નથી કરતા. દત્તન ખરાબ વાણી વર્તન વ્યવહારથી કે મતલબ ગાળાગાળી કરીને, ધમકી આપીને, અને સાથે સાથે બધાને કે મતલબ પોલીસો ધમકી આપીને એવું કહેવામાં આવે છે કે તમારા જાનમાલનું નુકસાન થાય, અમને કોઈ વાંધો નથી, આ જમીનની અંદર અમે પ્રોસેસ કરીશું. સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી તમારે આની અંદર વચ્ચે નહીં આવવાનું. જો આવશો તો તમારી કે મતલબ આ જે પરિસ્થિતિ એને કાર્યવાહી કરીશું. અને આ બાબતે અમે તમને જે કોન્ટ્રાક્ટર એવી ખરાબ વર્તનના કારણે અમારી પર હાલ એવો જુલમ આવી ગયો કે ભાઈ અત્યારે જઈએ તો ક્યાં જઈએ. અમે રાજકીય રીતે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ સુધી પણ રજૂઆત કરી, પણ હજુ અમને એ બાબતે કોઈ ન્યાય અથવા તો કોઈ અત્યારે હાલની પરિસ્થિતિ અંદર છેલ્લા 20 દિવસમાં જે કામગીરી ચાલુ હોય ત્યાં ન તો કોઈ રાજકીય માણસ અમારી પરિસ્થિતિ જોવા પણ નથી આવી શક્યો. રાજકીય માણસો જો અમારા કઈ પ્રતિનિધિત્વ કરતા હોય તો
તો પ્રતિનિધિ જો પ્રજા માટે ના હોય તો કોના માટે હોય? આ અમારી માંગણી કે અમારી જે માંગણીઓ આવેલી છે એ સ્વીકારો, બસ એ અમારી વાત કે મારા ઘરમાં જ પિલ્લા ખોદી રહ્યા છે. તમે તમને એ દિવસે મેં નતું કીધું કે ચલો બેઠને કે લીએ આજે અમે કલેક્ટર ઓફિસ હમણાં છેલ્લા 2 વર્ષથી બુલેટ પ્રોજેક્ટ વાળા અમને બહુ હેરાન કરે છે અને અમારી જે માંગ હતી કે ભાઈ તમારે જો બુલેટ વાળાને અમારે આ જગ્યા જોઈએ માકુભાઈને છાપરાની તો અમને વળતર આપો અથવા મકાન આપો. તેમ છતાં પણ એમને કઈ વળતર આપ્યું નથી આજ સુધીમાં અને એમને ખોટી ધમકી આપે છે. અમારા ત્યાં બધા મજૂરિયા માણસ રહે છે. હું મધુબેન શ્રીમાળી આ બુલેટવાળાના અધિકારીઓ કર્મચારીઓ જે પ્રોજેક્ટ ચલાવે છે. અમે ગયા અઠવાડિયે પણ ગયા ગુરુ શુક્રવારે અમે રેલવે ઓફિસે ગયા હતા, બુલેટ વાળાની તેમની ઓફિસે. આપણા સાહેબ એમ કે તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચો, અમે તો કદી તમને વળતર આપીશું. સાહેબ તમે તમારે નુકસાન થશે તો બેન અમે તમને વળતર આપીશું, પણ નુકસાન થયા પછી તમે ક્યાંક આ તધર કરો, અત્યારે આ તધર કરો છો તો પછી આ તધર કરશો તો અમારું શું ગરીબોનું? અમારા ત્યાં બધા કાગર વીણી ખાય છે, વૈતરામાં જાય છે અને કોઈને કાચું પાકું મકાન છે. આ જે કાંતિભાઈ ધનાભાઈ છે એમને તો બિલકુલ કંટાનું ઝૂંપડું છે, નાના બાળકો છે, છોકરાઓ, પણ એ જાય ક્યાં? રેલવે ક્રોસિંગની જોડે બાજુમાં જ છે, રેલવેથી 2-3 ફૂટ નજીકમાં છે. અને જ્યારે મેં 2007ની અંદર સ્ટે મુકાયો હતો, જ્યારે રેલવે વાળા પડ્યા હતા તો મેં 15-20 વર્ષ સુધી મારો સ્ટે રહ્યો. ત્યારે મારા એક પાટણવાડિયા લક્ષ્મણભાઈ પાટણવાડિયા દેવ થઈ ગયા છે, એમને મને 15-20 વર્ષ સુધી મારો સ્ટે મુકાવડાયો હતો. ત્યાં સુધી કોઈએ મકાનો પાડ્યા નતા, પણ આ બુલેટ વાળાએ પણ નથી પાડ્યા. પણ એ લોકો એવું કહેવા માંગે છે જો તમને નુકસાન પડશે ને તમારા મકાનો પડશે તો અમે તમને વળતર આપીશું. પણ તો સાહેબ તમે હજુ જો તમે સ્ટેટ ગયા છો તો હજુ સુધી છે ને? હા, એ સ્ટેજ છે સર. અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના તહેત મકાનોની ફાળવણી થઈ છે, તો તમે અપ્લાય કર્યા છે એના માટે? હા, એ અપ્લાય કરી છે પણ લાગતા જ નથી. મેં તો 5 વાર અપ્લાય કરી, મને એક મકાન લાગ્યું નથી સર હજી સુધી. આ તો ગરીબોની સરકાર છે, તો પછી આ અત્યારે આ લોકોનું વળતર સર મેં એમ કહ્યું તમે મકાનો આપો અથવા વળતર આપો, પણ એ તો બિલકુલ હાથ અધર કરે છે. જીતુભાઈ પેલા સાહેબનું નામ શું હતું? આપે શું કહેશો? મારે આ બધા લોકો બુલેટ ટ્રેન વાળા આવે છે, રોજ ના આવે છે કે તમારે મકાન હટાવવું નથી. તમે કેવી રીતે હટાવીએ સાહેબ? તો કે છે કે કેવી રીતે એટલે અમે નહીં હટાવશું તો મ્યુનિસિપાલિટી આવીને કોર્પોરેશન તમારું ઘર હટાવશે, બુલડોઝર ચલાવશે. તો મેં કીધું મારા ઘરમાં પોટલા પૂટકી છે સાહેબ, અમે જશું ક્યાં? તો કે અમે તમારે આ કંપની વાળા તમને રહેવાના રાહત આપે છે ને. મેં કીધું ક્યાં ગાડી? મેં એટલું કીધું કે ક્યાં ગાડી? તો કે રેન બસેરામાં. તો મેં કીધું આટલો વરસાદ ચાલુ હતો તો મેં કીધું આ નાના છોકરા લઈને હું કેવી રીતે જાઉં? મારા છોકરા ભણે છે, હું કેવી રીતે જાઉં? હું બંગલામાં જાઉં છું. મારો મોટો છોકરો બહુ બીમાર હતો, એને 2000 રૂપિયા લગાવીને મેં ઊભું કર્યું સાહેબ. આપની શું માંગણી છે? મારી માંગણી એ જ છે કે મારા 2 ઝૂંપડા છે તો મને મારે 2 ઝૂંપડા જ સામે આપો, બસ મકાન આપો, બસ. મારું કશું કેવું નથી સાહેબ. અમારા આજકાલ કરતા 20 વર્ષથી મકાનો પાડી ગયા રેલવે વાળા, પણ કોઈ અમને મકાનની જગ્યા હાલતા નહીં. પાડીને જતા રહે. અમે બનાવી કે અમે બાળ બચ્ચા લઈને અમે ચોકણ જયા. અમે હાથ મજૂરી વાળા કાગળ ગાભા કરવા વૈતરું કરીએ. બસ તો બેબીઓ છે, ઘરવાળાથી કામ થતું નહીં, છોકરાના છૂટક મજૂરી છે, કામ ચાથી કરવા જાય, ધંધો કોઈ મળતો નહીં. અને આ રે ધમકી વાલીને જતા રહેશે. અમારું આંગણું કપાઈ ગયું, અમારા જાજરા કપાઈ ગયા, ગટર લાઈનો તોડી નાખી, અમારા પત્ર હટાવે છે તે રેલવે વાળા આખી ઈટ પાડી. અમને કીધું નહીં કે તમે કોઈ પબ્લિક હોય, છોકરું હોય તો હટી જાજો. તો હું નીચે મોરીમાં હતી, આખી પાઇપ કે ઈટ પાડી તે મારે માથું લોહી સાહેબ થઈ ગયો. હજુ આ ફોડો પડી ગયો. એ લોકોની ગાડી આવી કે અમે દવા કરાવો. તો સાહેબ અમારે તો જવું છે સિવિલમાં, અમારે કેસ કરો. એ લોકો બી ગયા કે બેન ધક્કાધક્કી થશે, પણ કુના સો થતી ધક્કાધક્કી કે બેન હેડો, કુના મારો ઘરવાળો ઘેર નહીં, છોકરો નહીં, અમે તમારી ગાડીમાં આવશો નહીં. તે સાથે કગરીને લોકો જતા રહ્યા. પછી અમને ધમકી વાળવા માંડ્યા. ફૂલ લેઝર લાવીને અમારા મોટા મશીનો લાવ્યા, આખું અમારો ફાટ પડી ગયા મકાનના. પછી એ લોકોએ બોલાવી લેડીઝ પોલીસ, પેલી ગાડી અમે બોલાવી.
તમે તાર સુઈ જાઓ, ગમે તે કરો, અમારે લેડીઝ પોલીસ આવે છે, તમને લઈ જશે પણ તમને કોઈ મળવાનું નથી બેન. ગમે તે તમે કરશો પણ કોઈ મળશે નહીં તમને. તો કીધું અમે પાડવા નહીં દે, પત્ર નહીં કાઢવા દે સાહેબ. કોમ કરવા આવશો ગાડીઓને અમે હુઈ જશે, મરી જાય તો અકવાર, પણ અમને મકાનો હાલો, વ્યવસ્થા હાલો, કાગળ કાભા કરો. અમે ચો દયા આ અમારી માગણી છે, અમને મકાન હાલો. તમે શું કહેશો આજે કેમ અહીંયા તમે બધા ભેગા થયા? અમે બુલેટ પ્રોજેક્ટ ની જોડે ન્યાય માંગીએ છીએ કે અમે 50 થી 80 વર્ષથી ગિરધારનગર માકુભાઈની ચાલીમાં રહીએ છીએ અને અમારા કાચા પાકા મકાનો પાડી નાખવામાં આવે છે. અમને અમારા 2018માં વળતર આલવાની માંગ કરી હતી. ઘરે ઘરે આવીને સર્વે કર્યું હતું. અમને સાથે હાથમાં સ્લેટ આપીને ફોટો પાડ્યો હતો કે બેન તમને વળતર આપીશું. હવે બુલેટ પ્રોજેક્ટ વાળા અમને વળતર નથી આપતા, અમને ધમકી આપે છે, પોલીસ બોલાવે છે અને અમને વારે ઘડીએ ધમકી આપે છે. પણ અમે પોલીસથી ડર્યા નહીં, અમે પોતે જ મોટર બોલાવી હતી સાહેબાગથી અને અમે કીધું તમે જ્યાં લઈ જશો તો આવીશું, તમે અમારી ઉપર મશીન ફેરવશો તો અમે સુધરવા તૈયાર છીએ. અમારી માંગ પૂરી કરો, સરકાર સુધી અમારી માંગ સ્વીકારવામાં આવે. જો ઝૂંપડું તો મકાન મોદી સાહેબે બહાર પાડેલું છે તો હાલ અમારું ઝૂંપડું તોડો તો અમને મકાન હાલે એવી અમારી માંગ છે. આપણે પરિચય? હું ચિરાગ મહેરિયા છું, દલિત પેન્થરનો સંગઠક છું ગુજરાત પ્રદેશનો. આજે આપણે અહીંયા કલેક્ટર કચેરી બધા એકત્રિત થયા છે, શું વાતનું ઘટના? આમાં મેન મેટર એવી છે કે 2018ની અંદર અમદાવાદ શહેરના ગિરધરનગર વિસ્તારની અંદર માકુભાઈના જે છાપરા હતા એ 100 છાપરા તોડી નાખેલા બુલેટ ટ્રેન દ્વારા. અને એમને એવું ઝાંસામાં લીધા કે તમને ઘરની જગ્યાએ ઘર આપીશું ને કે વળતર આપીશું. એટલે આમના જે કાગળ બાગળ ને એવું એમની સામુ આ જે વાત કરવામાં આવ્યું કે અમે તમને તમારે સામે ઘર આપીશું, વળતર આપીશું, તો એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વાળા હતા કે કઈ ગવર્મેન્ટ, આપણે ગુજરાત ગવર્મેન્ટ તરફથી કઈ અધિકારી હતા? બુલેટ ટ્રેનના અધિકારીઓ હતા ત્યાં. એવું એ કહીને આવેલા ત્યાં. પછી બસ એટલે અમને ઝાંસામાં લીધા કે તમને આમ આપીશું તેમ આપીશું, પછી લેખિતમાં સહી કરાવી, સ્લેટોમાં એમના ફોટા પડે, એમના જોડે પુરાવા જ છે. એટલે ટૂંકમાં ઝાંસામાં લઈને એમનું કામ કરી નાખ્યું. એમને જે એમનું જે કામ કરવાનું હતું એ કરી નાખ્યું અને પછી જતા રહ્યા. અને આ લોકોએ પકડો કોને પછી ધારાસભ્ય જોડે ને બધા જોડે રજૂઆત કરી પણ બધાએ હાથ અદ્ધર કરી દીધા એમના. આ ઘટના ક્યારે ઘટી હતી? અત્યારે હાલ ફિલહાલની ઘટના છે કે? એટલે આમાં કેવું છે 2018ની અંદર જ્યારે મકાન તોડ્યા ને એ ઘટના જ છે. પણ અત્યારે જે પિલર બંધાય છે ને એનું કામ ચાલુ કર્યું છે. બુલેટ ટ્રેનના જે પિલર આવે ને એનું કામ ચાલુ કર્યું છે. એટલે આ લોકો ફરીથી લડત માંગી રહ્યા છે કે ભાઈ તમે એલી વખતે જે એમને ઉલ્લુ બનાવીને જતા રહ્યા હતા, જ્યાં સુધી એ વળતર કે મકાન નહીં મળે ત્યાં સુધી અમે આ કામ ચાલુ કરવા દેશું નહીં. આજે આપણી જે માંગ લઈને આવ્યા છો કલેક્ટર પાસે આવેદન આપવા માટે, તો આ માંગ લઈને અગર તમારી માંગો પૂરી ના થાય તો પછી તમારો આગળનું શું સ્ટેન્ડ રહેશે? જો સરકાર અમારી માંગ પૂરી ના કરે તો દલિત પેન્થર દ્વારા આગળ આ રીતના કાર્યક્રમો આપવાનું રહેશે. સહયોગી અનિલ પાંડેની સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ.